ખેડા જિલ્લામાં હજુ પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર ગુરવંશી સોલંકી દ્વારા નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। આ સાથે જ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા નડિયાદ ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ અને રેસ્ક્યુ ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। ગઈકાલથી અત્યાર સુધીમાં નડિયાદમાં 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। અમે અમારી તમામ ટીમો કાર્યરત કરીને તમામ સાધનો કાર્યરત કરીને ઝડપથી પાણી ઓસરી જાય માટેના તમામ પ્રયત્નો મહાનગરપાલિકાએ કર્યા છે અને એમાં અમને મહદઅંશે સફળતા પણ મળી છે। એ કહેતા હું ચોક્કસ આનંદ અનુભવું છું। સાથે સાથે નાગરિકોને એક અપીલ પણ કરવા માંગુ છું કે હજુ 24 કલાક ભારે વરસાદની આગાહી છે, એટલે બિનજરૂરી બહાર ન નીકળવું તેમજ રાત્રિના સમયે પણ નીચાણવાળા વિસ્તારોમાંથી ખસી જવા અમે પણ અમારી તમામ ટીમો સાથે અપીલ કરી છે। એ મુજબ નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાય નહીં, જ્યાં પાણીનો વેળો હોય કે એવી કોઈ જગ્યા હોય ત્યાંથી દૂર રહેવા માટે આપના માધ્યમથી હું અપીલ કરું છું।